સુરતમાં પોલીસે ઝડપેલ આરોપીને છોડાવવા આવેલો નકલી વિજિલન્સ પીએસઆઈ ઝડપાયો। ગુજરાતમાં નકલી વ્યાવસાયિક ઝડપાવાનો સિલસિલો યથાવત રૂપે જોવા મળી રહ્યો છે। આજે જો આણંદના તારાપુરમાંથી નકલી ડોક્ટર ઝડપાયો હતો, એવામાં સુરતની સથાણા પોલીસે નકલી વિજિલન્સના પીએસઆઈને ઝડપી પાડ્યો છે। સથાણા પોલીસે બે લોકોને નશાની હાલતમાં લાવી હતી। તેને છોડાવવા પીએસઆઈ બનીને આવેલો યુવક ભેરવાયો હતો। ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો। યુવક પોતે વિજિલન્સનો પીએસઆઈ અને તેનું નામ રોનક કોઠારી જણાવતો હતો, તેમજ તેણે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે પીઆઈ રાણાની સ્ક્વોડમાં હોવાનું જણાવ્યું હતું। સથાણા પીઆઈએ ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેથી યુવક શંકાસ્પદ લાગતા તેમની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। મોબાઈલની તપાસ કરતા પોલીસની વર્દી પહેરેલા ફોટા મળી આવ્યા હતા। સથાણા પોલીસે યુવકના મોબાઈલની તપાસ કરતા તેમાં પોલીસની વર્દી પહેરેલ ફોટા મળી આવ્યા હતા, જેથી તેની અટક કરી આ ઈસમે લોકોને હેરાન પરેશાન કરી કોઈ આર્થિક લાભ મેળવેલ છે કે કેમ તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ નકલી પીએસઆઈ બની આવેલ યુવકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ, એડિટર જીવન પાન પાટીલની સાથે।